લખતરના ડેરેવાડા ગામે સમસ્ત ક્ષત્રિય સમાજના નારી સ્વાભિમાન લડત આંદોલનને ટેકો જાહેર કર્યો છે. રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલ વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરોધી ઠેર ઠેર લોકશાહી ઢબે આંદોલન ચાલી રહ્યું છે. સમગ્ર ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ હવે મેદાને છે. જે આંદોલનમાં ક્ષત્રિય સમાજને અન્ય સમાજના પણ ટેકા જાહેર થઈ રહ્યા છે. ત્યારે લખતર તાલુકાના ડેરેવાડા ગામે સમસ્ત ગ્રામજનોએ ક્ષત્રિય સમાજના નારી સ્વાભિમાન લડત આંદોલનને ટેકો જાહેર કર્યો હતો. ડેરેવાડા ગામે ક્ષત્રિય સમાજવાડી ખાતે સમસ્ત ગ્રામજનોની એક મીટિંગ યોજાઈ હતી, જેમાં ગામમાં વસતા દલિત, ભરવાડ, કોળી સમાજ સહિત સર્વ જ્ઞાતિના આગેવાનો એકઠા થયા હતા અને ક્ષત્રિય સમાજના આંદોલનને ટેકો જાહેર કરી ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું નક્કી કર્યું હતું તથા હાજર સૌએ ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, લખતર, સુરેન્દ્રનગર.